ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે અવિભાજ્ય સંખ્યાઓ, અવયવ અને લસા ગુસા વિશે અભ્યાસ કરીશું। અવિભાજ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય। બે અવયવ એટલે કયા? તો એક અને બીજો થશે સંખ્યા પોતે। 1 થી 100 સુધીની કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થાય છે? 25। તો શરૂઆત થશે 2 થી 3, 5 અને 7, આ રીતે ચાલુ રહેશે। ગુસા, તો ગુસાનો મતલબ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને ઇંગ્લિશમાં શોર્ટમાં HCF વડે દર્શાવે છે। એવી સૌથી મોટી સંખ્યા જેના વડે આપેલી બધી જ સંખ્યાઓને નિશેષ ભાગી શકે એને શું કહેવાય? ગુસા। એટલે કે જે સંખ્યા વડે આપેલી બંને સંખ્યાઓને ભાગી શકાતી હોય એવી મોટામાં મોટી સંખ્યાને શું કહેવાય? ગુસા। પછી આવે છે લસા, તો લઘુત્તમ સામાન્ય અવયવી, તો એવી સૌથી નાની સંખ્યા જેને આપેલી બધી જ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકે। એટલે ગુસારો એ બંને સંખ્યાઓને ભાગશે અને લસા એ લસાને બંને સંખ્યાઓ ભાગશે। કઈ રીતે? ધારો કે 12 અને 16નો ગુસા 4 છે, તો આ જે 4 રહ્યું એના વડે 12ને પણ ભાગી શકાય અને 16ને પણ ભાગી શકાય। 12 અને 16નો લસા 48 થાય છે, તો આ 12 વડે 48ને ભાગી શકાશે અને 16 વડે પણ 48ને ભાગી શકાશે। અવયવ, આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય એ સંખ્યાને તેના શું કહેવાય? અવયવ। ધારો કે 6 રહ્યું, તો 6ને આપણે 1 વડે ભાગી શકીએ, 2 વડે ભાગી શકીએ, 3 વડે ભાગી શકીએ અને 6 વડે ભાગી શકીએ। તો 1, 2, 3, 6 એ 6ના શું થશે? અવયવ। અને અવયવી એટલે આપેલી સંખ્યાને 1, 2 વડે ગુણતા જે મળે સંખ્યાઓ એને અવયવી કહેવાય। ધારો કે 6ના અવયવી છે, તો 6 પછી 2 વડે ગુણીએ તો 6 × 12, 6 × 18, આ રીતે। તો 6ના અવયવીમાં તમારે યાદ રાખવાનું છે ઘડિયા, આપેલી સંખ્યાનો ઘડિયો બોલીએ કે બધા શું હોય એના અવયવી। હવે અહીંયા થોડા ફેક્ટ્સ આપેલા છે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાના અસંખ્ય અવયવો મળે છે। અવયવીઓ એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા 1 લો, 2 લો, 3 લો, તો આ બધી સંખ્યાની અવયવીઓની સંખ્યા કેવી છે? અસંખ્ય છે। અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે। ધારો કે આપણે અહીંયા 6 હતા, તો 6ના અવયવો કેટલા હતા? 1, 2, 3 ને 6, પણ 6ના અવયવી તો 6, 12, 18 આ રીતે ચાલુ જ રહેશે। તો અવયવી નિશ્ચિત નથી હોતા, અવયવ નિશ્ચિત હોય છે। દરેક સંખ્યા એકનો અવયવી છે। કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય છે। એટલે શું કહેવા માંગે કે 6ના અવયવી આપણે સ્ટાર્ટ કર્યા તો 6, 12, 18, તો નાનામાં નાનો સંખ્યા કઈ આવી અવયવીમાં? 6 આવી। એ સંખ્યા કઈ છે? પોતે। ધારો કે આપણે 7ના લઈએ તો 7ના 7 × 7, 7 × 14, 7 × 21, 7 × 28, આ રીતે ચાલુ રહેશે। તો નાનામાં નાનો અવયવી કોણ આવ્યો? સંખ્યા પોતે। હવે આપણે અહીંયા બે સંખ્યાઓ લીધી છે, 12 અને 16નો ગુસા શોધો। તો ગુસા શોધવા માટે રીત કઈ આવશે? તો રીત નંબર 1, જેમાં તમારે અવયવ ખબર હશે તો ગુસા આસાનીથી શોધી શકશો। તો 12 બરાબર 12ના અવયવ પડશે 3 દુ 6, 6 દુ 12। અવયવ ક્યાં સુધી પાડવાના? જ્યાર સુધી અવિભાજ્ય સંખ્યા ના મળે ત્યાં સુધી। 16ના અવયવ પડશે 2 × 2 × 2 × 2, એટલે કે 4 × 4 કરીએ પણ 4 અવિભાજ્ય નથી, વિભાજ્ય છે, એટલે ફરી 4 ના પડે 2 × 2 અને આ 4 ના પડે 2 × 2। તો હવે ગુસા કયો થશે? તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, તો એવી સંખ્યાઓ મોટામાં મોટી જે બંનેમાં આવે છે। તો અહીંયા તમે 3 જોશો તો 3 અહીંયા નથી એટલે લેવાની નથી। અહીંયા 2 છે, એક વખત 2 લીધા તો ફરી અહીંયાથી એક વખત 2 લેવાના નથી। અહીંયા 2 છે તો બીજી વખત 2 લેવાના છે, એટલે કે 2 × 2 થશે। હવે નીચેવાળા 2 વધ્યા તો ઉપર એ 2 આપેલા નથી, તો એ સંખ્યાઓ લેવાની થશે નહીં। તો આપણો ગુસા કેટલો આવશે? 2 × 2 એટલે 4 થશે। આ બીજી રીત કઈ છે? તો આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગતા જે શેષ મળે તે શેષ વડે નાની સંખ્યાને ફરી ભાગવાની, તો એ શેષ શું છે? ગુસા થાય। એટલે કે આપણે આ 16 છે તો એ મોટી સંખ્યા છે અને 12 કેવી હતી? નાની સંખ્યા। 16ને 12 વડે ભાગીએ તો 12 × 12, શેષ કેટલી આવી? 4। હવે 12 જે હતા એને ફરી અંદર લઈ જઈએ અને 4 વડે ભાગીએ તો 4 × 12, તો શેષ કેટલી આવી? 0। તો જેના ભાગવાથી શેષ 0 આવી જાય એ એનો ગુસા થશે। અને 4 વડે ભાગ્યું અને એટલે શેષ 0 આવી તો 4 શું થશે? ગુસા થશે। તો એક રીત આ છે। હવે વાત આવે છે લસા, તો 12 અને 16નો લસા। તો એક આ રીતે કોષ્ટક બનાવીને તમે કરી શકો, સાદી રીત સૌથી। તો 6 દુ 12, 8 દુ 16, પછી 6ના ભાગ પડીએ 3 દુ 6, 4 દુ 8, હવે 3ના નહીં પડે તો 4ના પાડી દઈએ, તો 4 × 4 અને 3ના પછી પડે 3 × 3। આ બધી જે સંખ્યા હોય એનો ગુણાકાર કરીએ, 3 × 4 12, 12 દુ 24, 24 દુ 48, તો ગુસા કેટલો થશે? 48। અને બીજો ગુસા કઈ રીતે શીખી શકાય? તો એ ગુસા તમે અહીંયાથી શીખી શકો, સોરી લસા। તો 12ના અવયવ આવ્યા હતા 3 × 2 × 2, 16ના આવ્યા હતા 2 × 2 × 2 × 2। તો લસાના અંદર તમારે બધી સંખ્યાઓ લેવાની છે, રિપીટ થતી હોય કે ના થતી હોય, પણ જો રિપીટ થતી હોય તો એક જ વાર લેવાની છે।
તો અહીંયા લસામાં પહેલી સંખ્યા લઈશું આપણે 3. પછી અહીંયા 2 છે, અહીંયા 2 છે, ફરી લેશું 2 અને 2. તો ઉપર 2 વખત 2 આવી ગયા છે, તો નીચેવાળામાંથી 2 વખત 2 લેવાના નથી. હવે આ 2 વધ્યા તો ઉપર ભલે ના રહે પણ નીચે છે તો લઈ લેવાના. 2 ગુણ્યા 2 તો 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. એક રીત આ થશે અવયવની રીત. હવે બીજી રીત છે તો એમાં છે લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. એટલે તમને જો 2 સંખ્યાઓ ખબર હોય, એ રકમમાં આપેલી હોય, એનો ગુસા મળી જાય તો લસા આસાનીથી શોધી શકે. તો લસા ગુણ્યા ગુસા એટલે ગુસા 4 આવ્યો અને 2 સંખ્યાઓનો ગુણાકાર એટલે 12 ગુણ્યા 16. તો આ બાજુ 4 જશે તો ભાગાકાર થશે, તો 12 ગુણ્યા 16 ભાગ્યા 4, તો એનો જવાબ પણ કેટલો આવશે? 48. હવે છે 36, 84, 24નો ગુસા અને લસા શોધો, જેનો જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો અવયવની રીતે શોધીને. હવે આવે છે દશાંશ અપૂર્ણાંક સંખ્યાના લસા અને ગુસા. પેલી જે સંખ્યાઓ હતી એ પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ હતી. હવે આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ. 1.75, 5.6 અને 7 આવી સંખ્યાઓના જ્યારે લસા અને ગુસા શોધવા તો શું કરવાનું? તો તમારે પહેલાં તો આ જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓનો સૌપ્રથમ શું કરવાનું? દશાંશ ભૂલી જવાનું. સૌપ્રથમ દશાંશ ભૂલી જઈ ગુસા શોધવાનો. ત્યારબાદ સૌથી વધુ દશાંશ હોય તે મળેલા ગુસામાં મૂકવાના. એટલે કે 1.75, 5.6 અને 7. તો આપણે સંખ્યાઓ લેશું 175, 5.6 એટલે 56 અને 7. આમનો ગુસા શોધીશું. અને પછી સૌથી વધારે દશાંશ કેટલા હતા? તો પોઈન્ટ પછી અહીંયા 2 હતા, પોઈન્ટ પછી 1 હતા, અને અહીંયા પોઈન્ટ પછી કંઈ હતું નહીં. તો જે જવાબ આવે એમાં 2 પોઈન્ટ કાપવાના. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. તો 175 આપણે ભાગ પડીએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 7 તો 25, 70 કેટલા થાય? 175. 56ના ભાગ પડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે કે 8 70 56. અને 7ના ભાગ પડશે 7 ગુણ્યા 1. તો ગુસાનો નિયમ આપણને ખબર છે કે જે સંખ્યા બધાના અંદર આવે છે. તો અહીંયા તમે જોશો 5 છે તો નીચે 5 નથી તો લેવાના નથી, 5 તો નીચે 5 નથી, 7 તો અહીંયા 7 છે, અહીંયા 7 છે, અહીંયા 7. તો ગુસા આપણો હાલ પૂરતો કેટલો આવશે? 7. કોનો ગુસા આવ્યો? 7. 175, 56 અને 7નો. હવે વાત આવે આપણા કન સંખ્યા 175 નથી, 1.75 હતી, 56 નથી, 5.6 હતી અને 7 અહીંયા 7 હતી. તો તમારા દશાંશ મોટામાં મોટા કેટલા છે? 2. તો 7 પછી 7 ને પોઈન્ટ પછી 2 મૂકવાના. તો 0.07 કેટલા થશે? 0.07. હવે લસાઅ શોધવા માટે દશાંશ ભૂલી જવાનું, પણ લસાઅ શોધ્યા બાદ સૌથી ઓછો દશાંશ હોય એ મળેલા લસામાં મૂકવું. કઈ રીતે? 1.75 તો 2 દશાંશ છે, 5.6 1 દશાંશ છે અને 7 તો 1 પણ દશાંશ નથી. તો સૌથી ઓછું કયું થયું? 1 પણ ના હોય એ. તો લસાઅ શોધવા માટે આપણે જોઈએ તો અહીંયા લસાઅ શોધવા માટે બધી સંખ્યાઓ લેવાની છે. તો 5 લેશું, ફરી 5 લેશું, બરાબર? એટલે આવશે 5 5. પછી આ 7ને લેશું તો ઉપર એક વાળીનો 7 આવી ગયા છે તો બીજી બેને 7 લેવાના નથી. હવે 2ની વાત આવે તો 2 2 અને 2 તો 5 ગુણ્યા 5 25 થશે, 7 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે 8. તો આ બધાનો ગુણાકાર કરો તો 1400 થશે. કેટલો થશે? 1400. 25 ગુણ્યા 8 200 થશે અને 200 ગુણ્યા 7 કરશો એટલે તમને 1400 મળી જશે. તો 7માં કોઈ દશાંશ ન હોવાથી આપણે એક પણ દશાંશ મૂકવાનો નથી. તો લસાઅ કેટલો થશે? 1400. તો તમને જે સંખ્યા આપી હતી 1.75, 5.6 અને 7 તો એમનો લસાઅ રહ્યો એ 1400 થશે અને ગુસા 0.07 થશે. ઓકે. હવે આવે છે અપૂર્ણાંક સંખ્યાઓના ગુસા અને લસાઅ. તો અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ કે અહીંના 3/5, 4/7, 8/3 આ ટાઈપની જે સંખ્યાઓ આપેલી એમના ગુસા અને લસાઅ શોધવા માટે શું કરવાનું? તો અપૂર્ણાંકનો અહીંયા જ્યારે ગુસા શોધવાનો વાત આવે તો તમારા પાસે 2 સંખ્યાઓ છે, એક અંશ હશે અને એક છેદ હશે. તો જ્યારે ગુસા શોધવાનો હોય તો અંશનો શું શોધી લેવાનો? ગુસા. અને છેદનો શું શોધવાનો? લસાઅ. જ્યારે અપૂર્ણાંકનો લસાઅ શોધવાનું કહે તો અંશમાં તમારે શું શોધી લેવાનું? લસાઅ અને છેદમાં શું શોધી લેવાનું?